છોકરી મળ્યા છે તો એને આપણે ભૂલવા નહીં ક્યારે. સ્વયં બાપા શક્તિ દો અમને કદી ન ભૂલીએ તમને, ભક્તિ દો અમને કદી વિસરી જઈએ જગને. જગત તો વિસરી જાય ને ભગવાનને ભૂલીએ નહીં એ કરવાનું છે. માટે કે છે ધામી અક્ષરધામના આવ્યા દયાળુ આ સમય, સર્વાવતારી દિલના દરિયાવ સૌને બહુ ગમે એવા ઈષ્ટ પ્રભુ સંગે પ્યાર કરો. મૂર્તિ કેવી મળી તેનો ખ્યાલ કરો, એ ખ્યાલ રાખો મૂર્તિનો. મૂર્તિ ક્યારે ભૂલાઈને મળી છે તે માટે મળીને ભૂલી જશે પછી ક્યારે હાથ આવશે? પછી આમ આવે ખરું? પછી મળી એટલે ભૂલી જાય પછી ના આવે. માટે બાપા શું કહે છે આ કરો આ કરો, બીજું બધું પડ્યું મૂકો. પગલા પદાર્થ બધાથી કંઈ કામ નહીં, આ મૂર્તિ રાખશો તો બધું આવ્યું. જેણે હરિરસ ચાખ્યો તેણે સંસારીનો કૂચો કરી નાખ્યો. વાલાએ રસના ચાકણહાર છાસ તે ન પીએ એટલું આપણે રોજ બોલીએ છીએ. ભગવાનની મૂર્તિનો જે રસ ચાખનાર છે એ કોઈ દાડો છાશ પીએ ખરો? ખાટી છાશ કોણ પીએ? પછી મૂર્તિ રાખી હોય છે. હરતા ને ફરતા દે પોતાની મૂર્તિ સર્વે ક્રિયામાં સુખધામ રે સુખથી ભરેલી ભલી મૂર્તિ, એ મૂર્તિ એવી મળી તેનો ખ્યાલ કરો. આવું આપણને સૌપરી ભગવાનની મૂર્તિનું સુખ મળ્યું છે એને ક્યારેય ભૂલીએ નહીં. એને હર દિવસ સ્મરણ કર્યા કરો, હરતા ને ફરતા ક્યારે ભૂલાય નહીં. બ્રહ્મા નંદના વાલાની મૂર્તિ ઘડી છેટે મળી ન જાય, કઈ શોભા ન જાય પ્યારા ઘનશ્યામની. એવી ભગવાનની મૂર્તિની શોભા છે. આજે મળ્યા છે ભગવાન આપણને. આ વખત ફરી ફરી મળવાનું. આ નહીં આવે ફેરી લાલા, નહીં આવે ફેરી આ અવસર, નહીં આવે ફેરી ફરી ફરી આવે એવું મળતો નથી. બાપા શ્રી કહે છે વીજળીને ઝબકારે મોતી પરવી લેવાય, પરવી લેવું. વીજળીને ઝબકારે કાયમ લેતા